નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ. હું ગણિત છું માં. આજે આપણે જોઈશું સાદુ રૂપના નિસરણી ટાઈપના પગથિયાવાળા પ્રશ્નો. પગથિયાવાળા પ્રશ્નો ડાયરેક્ટ નહીં, પહેલાં એનો બેઝ સમજીએ. એ પ્રશ્ન કંઈક આવા બને છે: 1 વત્તા 1 છેદમાં 1 વત્તા 1 છેદમાં 1 વત્તા 1 છેદમાં 1 વત્તા 1 છેદમાં 3 બરાબર શું? અંશનું છેદ ને છેદનું અંશમાં લઈ જાવ, વિદ્યાર્થી પોતે આમાં મૂંધો થવા મળે. પણ જો બેઝિક તમને સમજાવું, આનું સાદું રૂપ આપું તો 3 એકા 3 ને 1 4, 4 છેદમાં 3 થાય. તો આની જગ્યાએ હું 4 છેદમાં 3 લખી શકું. છેદમાં છેદ નો રહે તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. તો મિત્રો 3 છેદમાં 4 થાય. હવે ફરી આનું સાદું રૂપ આપું, 4 એકા 4, 4 ને 3 7, 7 છેદમાં 4 થાય. 7 છેદમાં 4 થાય. છેદનો છેદ અંશમાં જાય. 4 છેદમાં 7 થાય. 7 થાય. હવે આનું સાદું રૂપ આપું, 7 એકા 7, 7 ને 4 11, તો 11 છેદમાં 7 થાય. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. એટલે 7 છેદમાં 11 થાય. 11 એકા 11 ને 7, 18 છેદમાં 11. આ ફાઇનલ આન્સર આવે. પણ આપણે પહોંચવાનું ને એવું તો શક્ય નથી. તો આપણે આમાં કંઈક એક સ્માર્ટ એપ્રોચનો ઉપયોગ કરીએ. ફોકસ કરજો બોર્ડ ઉપર. 1 વત્તા 1 છેદમાં 1 વત્તા 1 છેદમાં 1 વત્તા 1 છેદમાં 1 વત્તા 1 છેદમાં 3 આવી રકમ હતી. બરાબર શું? તો જોજો, સૌથી પહેલા હું આને લઈશ. પહેલા 1 લખીશ, પછી 3 લખીશ, પછી નિશાની જો વત્તા 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 વત્તા, એક વાર વત્તા, બીજી વાર વત્તા, ત્રીજી વાર વત્તા, ચોથી વાર વત્તા, વત્તા 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 વત્તા, 4 વાર વત્તા. આ લખી નાખ્યું. હવે હું કરું છું જોજો, 3 વત્તા 1 4, 4 વત્તા 3 7, 7 વત્તા 4 11, 11 વત્તા 7 18 લખ્યા. તો કે હા, આ મિત્ર જે આવે છે એ તમારો અંશ આવે છે, અને આ જે આવે છે એ તમારો છેદ આવે છે. તો જવાબ આવ્યો હતો 18 છેદમાં 11, અને આમાં પણ 18 છેદમાં 11. શું કરવાનું? 1 છેદમાં 3 એટલે લખી નાખવાના. 1 2 3 4 પ્લસ 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 4 વખત 3 નિશાની 1, 3 વત્તા 1 4, 4 વત્તા 3 7, 7 વત્તા 4 11, 11 વત્તા 7 18. તો જવાબ આવશે 18 છેદમાં 11. 18 છેદમાં 11. ચાલો પ્રશ્નો સોલ્વ કરીએ. ચાલો, 4 છેદમાં 5, 4 5, 1 2 3, 1 2 3, 5 વત્તા 4 9, 9 વત્તા 5 14, 14 વત્તા 9 23. તો મિત્રો જવાબ આવશે 23 છેદમાં 14. જવાબ શું આવશે? 23 છેદમાં 14. 23 છેદમાં 14. ચાલો નેક્સ્ટ. અહીંયા 2, અહીંયા 3, 1 2 3 4 5, 1 2 3 4 5 લખાઈ ગયું. તો કે આ 3 વત્તા 2 5, 5 વત્તા 3 8, 8 વત્તા 5 13, 13 વત્તા 8 21, 21 વત્તા 13 34. મિત્રો જવાબ આવશે 34 છેદમાં 21. 34 છેદમાં 21. ચાલો નેક્સ્ટ. હવે આવો પ્રશ્ન બને,
એક્સ બરાબર આ આપણને આપ્યું, પૂછ્યું છે 2x વત્તા 11/4, તો ગભરાઈ જવાનું નહીં. આનું સાદુરૂપ આપને આવડે છે. શું? તો કે પહેલાં 1 લખો, પછી 2 લખો. 1 2 3 4, 1 2 3 4, 2 વત્તા 1 3, 3 વત્તા 2 5, 5 વત્તા 3 8, 8 વત્તા 5 13. જવાબ આવશે 13/8. જવાબ આવશે 13/8. હવે આ આવ્યો જવાબ એ શેના બરાબર આવ્યો? એક્સ બરાબર આવ્યો. તો આપણે અહીંયા એક્સ બરાબર કિંમત મૂકવાની, 2 કૌંસમાં 13/8 વત્તા 11/4, 2 ચોક 8, 13/4 વત્તા 11/4. છેદ સરખા હોય તો અંશનો સરવાળો થાય, 13 વત્તા 11 છેદમાં 4, 13 ને 11 24 છેદમાં 4, 6 ચોક 24. જવાબ આવશે 6. તો ધ્યાનમાં રાખવાનું, મેં આ જવાબ ટીક કરી દીધો, એમ તમારે ટીક કરવાનો નથી. એ જે કિંમત મળી એ એક્સ મળ્યો, એક્સની કિંમત મૂકો, આનો જવાબ આપણે ટીક કરવાનો છે. જવાબ શું આવશે? 6. જવાબ શું આવશે? 6. જવાબ શું આવશે? 6. ચાલો નેક્સ્ટ. 1 નો 1, 5 નો 5. જોજો હવે સાહેબ, પ્લસમાં ખબર પડી, હવે તો માઇનસ આવ્યું તો શું કરવાનું? એનું એ જ તે 1 2 3 માઇનસ માઇનસ માઇનસ. 5 ઓછા 1 4, 5 ઓછા 1 4, 4 ઓછા 5 -1. જો 4 માંથી 5 બાદ કરો, અસમાન નિશાની, બાદબાકી નિશાની મોટાની. હવે -1 -4 એ -5 થાય. વાર્તા પૂરી. હવે આપણો અંશ, આપણો છેદ, -5/1 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 5/1, એટલે મિત્રો જવાબ આવશે 5. જવાબ આવશે 5. જવાબ આવશે 5. ચાલો નેક્સ્ટ. 1 નો 1, 4 નો 4, -2 3 4, 4 વખત માઇનસ, 4 વખત માઇનસ. 4 ઓછા 1 3, 3 ઓછા 4 -1, -1 ઓછા 3 -4, -4 ઓછા 1 -3. જોજો, -4 -1 -4 પ્લસ તો -3. તો મિત્રો આ આપણો અંશ -3, આપણો છેદ -4, ગયા 3/4. તો જવાબ આવશે 3/4. ચાલો નેક્સ્ટ. અહીંયા વત્તા માઇનસ વત્તા માઇનસ વત્તા. લે સાહેબ તમે નવું લાવ્યા. તો જો 1 નો 1, 3 નો 3 વત્તા માઇનસ વત્તા માઇનસ અને વત્તા. 3 વત્તા 1 4, 4 -3 1, 1 વત્તા 4 5, 5 -1 4, 4 વત્તા 5 9. આ આપણો અંશ અને આ આપણો છેદ, 9/4. મિત્રો જવાબ આવશે 9/4. તો નિસરણીવાળા પ્રશ્નોનું આ રીતે સોલ્યુશન કર્યું. ઓકે, સાદુરૂપ હજી કન્ટિન્યુ છે. ઓકે, એટલે પાછું એમ નહીં કહેતા કેટલું બધું જ ભણવાનું છે. તમારું પેપર હાર્ડ નહીં હોય, પણ આવું અલગ અલગ વસ્તુ પૂછી નાખશે તો આપણો માર્ક જવો જોઈએ નહીં. તમને મારા ગણિતમાં એ રીતે તૈયાર કરવાના છે, ભયંકર રીતે, અદ્ભુત રીતે તૈયાર કરવાના છે. આ મારા શબ્દો યાદ રાખજો. વંદે માતરમ. જય હિન્દ.